1 વીઘામાં 4 છાણિયું ખાતરની લારી, તેની સામે 1 વીઘામાં લીલો પડવાશ, એ બંનેની સમાન ગુણવત્તા તમારા જમીનમાં ઓર્ગેનિક કાર્બન પણ વધારશે અને જમીનની ફળદ્રુપતા પણ વધારશે। વધારે વિગતવાર માહિતી માટે વિડીયોને જોતા રહો। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે લીલો પડવાશની વાત કરવાની છે। તમે ખેડૂત મિત્રો બહુ વાર સાંભળ્યું છે કે લીલો પડવાશ, પણ લીલો પડવાશ છે શું અને તે કયા પાકની વનસ્પતિમાંથી આપણે લીલો પડવાશ કરી શકીએ તેની વાત કરવાની છે। તો લીલો પડવાશ બે વનસ્પતિમાંથી આપણે કરી શકીએ, એક તો શણ અને એક તો ઈકડ। તો બિયારણ દરની જો વાત કરીએ તો શણ એ વીઘા 16 ગુઠાના વીઘા દીઠ 8 થી 10 કિલો અને ઈકડનું જે વાત છે એ વીઘા દીઠ 7 થી 8 કિલો એનું બિયારણનું દર રહેતું હોય છે। ત્યારબાદ જો પિયતની વાત કરીએ તો પિયતમાં પહેલું તમે વાવેતર કર્યા બાદ પહેલું પિયત, ત્યારબાદ 5 થી 6 દિવસના અંતરે બીજું પિયત અને ત્યારબાદ ત્રીજું પિયત છે 21 થી 22 દિવસના અંતરે આપવાનું રહેશે। અને ત્યારબાદ જે ચોથું પિયત જો પાણીની ઉપલબ્ધતા હોય તો ચોથું પિયત ત્યારબાદ 12 થી 13 દિવસના અંતરે ચોથું પિયત પણ આપી દેવું। અને ત્યારબાદ ફ્લાવરિંગ સ્ટેજની શરૂઆત થઈ જાય એટલે તમારે ત્યારબાદ ચોથું પિયત આપ્યા બાદ 5 થી 7 દિવસ ખેતરમાં ઊભું રહેવા દે અને ત્યારબાદ તમારે લોટાવીટર અથવા તો બીજા કોઈ પણ મશીનની વડે તેને જમીનમાં આપણે નાખી દેવાનું હોય છે। તો આ લીલો પડવાશ જે છે એને ખાસ કરીને તમારી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે છે, ત્યારબાદ જમીનની જે ફળદ્રુપતા છે પણ એમાં પણ વધારો સારામાં સારો કરે છે।